તો હાલો ફ્રેન્ડ, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારી ન્યૂ બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ને આજનો સુવિચાર છે, વોટ ઇઝ લાઈફ? લાઈફ ઇઝ ઓલ અબાઉટ એડજસ્ટમેન્ટ યોર between your feelings and reality. There are so many situations in your life where you have to acquire feelings and accept the reality. જીવન એટલે શું? જીવન એટલે તમારી લાગણીઓ અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન જાળવવાનું નામ છે. તમારા જીવનમાં એટલી ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે કે આપણી લાગણીઓ બાજુમાં મૂકીને વાસ્તવિકતા હોય એનો સ્વીકાર આપણે કરવો પડે છે. આપણે જો ચા પણ બની ગઈ છે, મસ્ત મજાની ચા થઈ ગઈ છે. ને અહીંયા મેં જો ભાત સાબુદાણા પલાળી રાખ્યા છે. સાબુદાણાની ખીચડી ને એવું કરવું છે ને એટલે. અને અહીંયા આપણે વઘારેલા ભાત પણ અંજલીબેનને કરી દીધા છે. અંજલીબેન વહી ગયા છે સ્કૂલે. ને અહીંયા બાના દિયાબત્તી પણ જો થાય છે. અહીંયા મેં દિયાબત્તી પણ સરસ મજાના કરી નાખ્યા છે. શ્રાવણ મહિનો છે તો વહેલા ઉઠીને દિયાબત્તી પણ કરી નાખ્યા છે. આપણે માખણ પણ ધરી લીધું છે, જળ ધરી લીધું છે, અને કૃષ્ણ ભગવાનને પણ નવરાઈ ધોરાઈને રેડી કરી દીધા છે. ફૂલ પણ સરસ મજાના ચડાવી દીધા છે. અને બાના જો દિયાબત્તી તો એ સરસ મજાની સવાર થઈ ગઈ છે. ના કરેના પપ્પા પણ જો ઉઠી ગયા છે, નાવા ધોવાની તૈયારી કરે છે. ને બાના પણ જો દિયાબત્તી થઈ ગયા છે. શું બા, દિયાબત્તી થઈ ગયા? ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્ય શુભમ. બધા દર્શકોને જય નારાયણ ગજાનન ભગવાન સરસ્વતી મહારાજ જય શ્રી બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે બા પાસેથી ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળ્યો. અને આ માધવભાઈ શું કરે છે? માધવ ઉઠી ગયો બેટા? હે હે બોલ તો ખરો, ઉઠી ગયો ને? પ્રાચુબેન કેમ ખોવામાં કરી ગયા? હે હા, હસતી હસતી કાલ તો ત્યાં કેટલી ઘડી બેઠી હો. પછી કે બે ને હાથ પકડીને કે હાલો હવે ઘરે જવું શીખી. પેલા અમે ઓલા પૂનમના કાકાજી છે ને ત્યાં બેઠા, અમે ઘડી કે ખબર કાઢી કાકીજી ની, ઓય ને હું ખાતી હતી? તું ચોકલેટ ખાતી હતી ને? હે પછી પૂનમ ને ઘરે હજી ગયા ને તો ઘડીક જ બેહવા દી, પછી ન બેહવા દીધી કે હાલો હવે ઘરે. ટિફિન બનાવવાનું છે કે થઈ ગયું? ટિફિન થઈ ગયું એમ ને? એ ભાખરી પણ થઈ ગઈ છે અને ચા પણ થઈ ગઈ છે એમ ને? હા, ને ઉપમા બેન માટે થઈ ગયો છે. ઉપમા ખાઈ લે પ્રાચી. તો ચાલો હવે નાસ્તો પણ થઈ ગયો છે. હવે બાને નાસ્તો કરવા પણ આપી દઈએ. ક્યાંની વાટી ઊભી છે ઘણા ભાઈ તમારી માટે? હા, બે ખોલીને જો દરવાજો ખોલીને બેઠા. રોજ ખોલે અહીંયા ઊભી હોય રોજ. ગાડી કાઢી કે પપ્પા કે પપ્પા પપ્પા કરતી હતી. હા, કેમ ગઈ પ્રાચી? બારી નીકળી ગઈ કેવું? ટિફિન બિફિન બાવશે. અહીંયા જો આખું ફેમિલી ભેગું થઈ ગયું છે. કા સરસ. જો તારા પપ્પા કામે જાય છે ને? ક્યાં જાય છે હે પ્રાચી? ઓય પા 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 કે રસ ગાડી કાઢવા માટે. કા પ્રાચી? જો જમ જો લાઈટ થી જો. વાહ જો હાંજી તમારા ભાઈને ગાડીમાં લઈ મૂકવા આવે ને તો લાઈટ કરતી. કાકા જો જાય છે પીપાઓ કામે માટે. લે લે રોહે ઘણા ભાઈ. હાલો પ્રાચી, હાલો અંદર. તો બેન જો ઘડી ગઈ રોહે ને. અહીંયા જો ઘરના પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. સવાર નાસ્તો કરવા બેસી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ ભાખરી કેવી થઈ? તમને ભાવે ખુલ્લેલી કરી દીધી. આજ તો જાડું નહીં નાખો ને? હે નહીં બોલે કાંઈ? કા
ને બા પણ જો નાસ્તો તો કરી લીધો લાગે થોડો હા. અરે બા રોટલી ચા હા. બટકા આપીને ઠીક આ સારું છે તબિયત સારી છે થોડીક કાલ તો બા સપ્તાહમાં ગયા હતા કે હે કાલ તો સપ્તાહમાં ગયા હતા કે? આપણે ઘેરે બેહું ન્યાય બેહું તો ચાલો બધા નાસ્તો કરવા સવારનો તો ચાલો મિત્રો અત્યારે જો હવે મોંઘો થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે 5:10 થઈ ગઈ છે ઘડિયાળમાં અને અહીંયા જો ઘરેના પપ્પા જો આજે ચોળાફળી લઈ આવ્યા છે સરસ મજાની ક્યાંથી લઈ આવ્યા ખાણીપીણી ગળી માં ત્યાં જ વેચાતી હશે એમ ને? કે રોજે હોય છે એમાં રોજે હોય તો આજે તો સરસ મજાની ચોળાફળી લઈ આવ્યા છે મસ્ત જો નાસ્તો કરો પણ બેસી ગયા છે ચા પાણી બનાવવા છે બની નાખું ચા ઓલા તેડવા જવાનું પછી 10 મિનિટની વાર છે ત્યાં ચા થઈ જાય બનાવી દે તો ચા બનાવી નાખું ને અંજલિ તો જો માથું ધોવાની એમ કહી છે એના માટે લેવા છે ટાંકી દેવી છે ઘડી હે હા ભલે કાઢી હા તને ભવાઈ જાય પાછી લવ ઘડી ટાંકી દઈ ને અહીંયા જો આપણે ચા પણ બનાવી નાખીએ એની માટે તો ચા મૂકી દઈએ અહીંયા તો ચાલો મિત્રો અહીંયા જો આપણી સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે પણ 8 થવા આવ્યા છે અને અમુક જો અહીંયા ટીવી બીવી જોવા બેસી ગયા છે માધવ રમે છે એમાં પ્રાચીબેનને રમાડે છે જોઈ ને અહીંયા બા જુઓ ફરાળી થેપલા બનાવવા છે થેપલા કરવા છે તો લોટ બાંધવા બા બેસી ગયા છે થોડું જીરું નાખ્યું હમ થોડા સુકાઈ નાખ્યા હમ જીરું જીરું કોથમરી સુધારી નાખી હમ નરમ લોટ હોય ને હમ ઘણું બધું મોણ એટલે આના થેપલા બહુ સરસ તો થેપલા હારા થાય પૂરી સરસ થાય અને થેપલે હારા થાય તો બધા આમાં આદુ મસાલા પેસ્ટ નાખે પણ આપણે કઈ ખાઈ નહીં હા તો એ તીખા થોડાક નાખ્યા છે ભાઈ ન કરે તો તીખા કોથમરી ને જીરું બધું નાખી મીઠું નાખીને આપણે લોટ બંધાઈ ગયો છે ભાઈ સરસ મજાનો જો ઢીલો લોટ બાંધ્યો છે બહુ કઠણ નહીં રાખે કઠણ રાખી તો ન હારા થાય એક દી કઠણ રાખ્યા હતા બા ખબર છે પેલા વેલા ખીરા થતા પછી સખી હા ઢીલા પછી હા ચકીબેને કીધું કે ઢીલા તમે રાખજો ઢીલો લોટ રાખશો ને એટલે સરસ થાય બેન આમરેલી કે ખાતા હતા ને હા મેં કીધું બહુ વાળે જતા આપણે તો પાણી દેવા જતા હા તો એ કે તું એ કે છે ને ઢીલો લોટ રાખજે એમ મને કીધું હતું. પછી હું ઢીલો લોટ રાખીને જ કરું તો સારા થાય ને તેલ હોવું જોઈએ એમાં. ઓછા તેલી પાછા કઠણ થાય તો જા સરસ મજાના રેડી થઈ ગયા છે અને અમારે જો ઘનાભાઈ માટે ને આજે સરોજ પેટમાં દુખતું તો એટલે રહી નથી કા સરોજ જમવા નકર તો સરોજ રહેવાની તો સવારમાં બહુ મજા નહોતી પેટમાં દુખતું હતું કા સરોજ હા તો પછી જો અહીંયા ચા મૂકી છે પીવા માટે ચા મૂકી છે આમાં ખીચડી એમ ને ભાખરી કરી છે માધુ માટે એમ ને હા તો કઈ સબ્જી બનાવવાની છે કઈ કે કુસુમ બનાવે છે નકર પછી ચા ભાખરી તો ઉભા જશે કા નકર ચા ભાખરી કા હા તમારા ઘરમાં ચા ભાખરી તો હોય જ તો આપણે ચા ભાખરી તો પહેલેથી હોય કાબા બધાના ફેવરિટ કાબા હા પેલા ઘરે ઘરે એ જ હતું ને કાબા પેલાના જમાનામાં તો આજે કાંઈ ખીચડી આ સોમાં હોય ને તો લીલોતરી શાક કાંઈ રાજુલામાં જ ન મળતા હા લીલોતરી શાક ન મળે તે બબે ત્રણ મણ દેશી ડુંગળી લેતા ધડા હા મોટી આવતી હા અને ખીચડી ચૂલે સોડવો ને એટલે બેન જેવી થાય હા તો પેલા ભરી ભરી ખીચડી અને બાજરાના રોટલા અને ડુંગળીનું ખારી અને ખાટી સાઈસ હોય ને તો કઢી ખીચડી અને રોટલી ઠીક શુદ્ધ સિંગતેલ નાખો ખીચડી હા, સુગંધ સારી આવે ને હવે અત્યારે તો આસણા તો તમારે 5 જિલ્લા પીરાવા હા બહુ ખાતા પેલા એવું સરસ લાગે પેલાના અથાણા એવા સારા રહેતા કાબા ક્યાંનું ખાઈ લીધું હા પેલા પણ બધું શુદ્ધ આવતું ને બા અત્યારે તો હવે કોણે શુદ્ધ કીધું છે એવું છે હાથે આપણે કઢાઈ તો આપણે તેલ કઢાવ્યું છે આપણે તેલમાં દબો પનીરમાં દબો દૂધમાં દબો બટર પછી આપણે ઓલું ચીઝ ચીપડા ભરી ભરી ડુપ્લિકેટ ગોળ લાડ રંગ ઢોળી નાખ્યા યુપીમાં યોગી આદિત્યનાથ સિવાય તો બધું ખોટું છે કેમ કે એવા મુખ્યમંત્રી બધે હોવા જોઈએ હા કે કાંઈ કોઈની ભક્તિ હાલે જ નહીં કેટલું ડુપ્લિકેટ કેટલી માણસને સેહતમાં કેટલું નુકસાન કરે કેટલું નુકસાન કરે છે જે દૂધમાંથી વસ્તુ બને એ બધી તો એ જો બાની ચા પણ આવી ગઈ છે હા તો એ ચા પણ બાની આવી ગઈ ચા પી લ્યો બા તમે ચાલો આ તમે આજે દૂધ હતું કથામાં એમ ને જી તો જો બા ચા પીવા બેસી ગયા છે અને આ લોટ પણ બંધાઈ ગયો છે
અને આપણે હવે કરવાનો છે ચા ને મૂકવાની છે. ચા પણ મૂકી દઈ. તો અહીંયા જો રસોડામાં આપણે ચા ને બધું કરવાનું બાકી છે. મેં સાબુદાણા પણ થોડાક પલાળ્યા છે. જો ટાઈમ રહે તો સાબુદાણા ને બટેટા કાચા બટેટાના બટકા કરીને સૂકી ભાજી જેવું કરી નાખી. ખીચડી કરવી છે તો એમાં કરી નાખું. તો પેલા આપણે ચા ને એવું બધું મૂકી દઈએ. તો ચા લો અહીંયા જો બા રાતનું ફરાળ કરવા બેસી ગયા છે ને બા? બેસી ગયા છો ને તમે? હાલો મિત્રો ફરાળ કરવા. શું કરો છો ફરાળ આજે? દર્શકોને બતાવીએ આપણે. આપણે ફરાળી ફરાળી લોટના ચા છે, કાકડી છે, સેવડો છે, દહીં છે. દહીં છે. અહીંયા અમારા દાદાએ પણ થોડું જમી લીધું છે. કા દાદા ફરાળ કરી લીધું ને અત્યારે? બપોરે કર્યા હતા લાડવા પણ મને કાલ તાવ આવ્યો હતો ને ભાઈવું નહીં કાઢ્યું. હા મને આવડતું નહોતું આવતું. પગ દુખે ને તો મને થોડોક અડધો લાડવો ખાધો મેં. બધું કાઢી નાખ્યું. તો હજી પડ્યો છે આમાં થોડુંક એવું ખાધું. મને કઈ ભૂખ નહોતી લાગી એવું છે. એક લાડવો ખાધો, એક રોટલી ખાધી. મજા ન હોય એટલે પછી ખાવાનું ન ભાવે ને પછી. એટલે મેં તો અત્યારે મેં તો ફરાળી ઢેબરા કરી નાખી હતી. થોડું ખાઈ લઈએ તો નીંદર આવી જાય ને, નીંદર ન આવી ખા પેટે. તો જો બા અને દાદા અહીં ફરા કરવા બેસી ગયા છે. અને હું રાજુ ફ્રી થઈ ગયા? સોમવાર ને પછી નાગ પાછો. હા બે ભેગું છે. કેવું સારું કાબા? આ પેલી પાછો મેં ગણાય માને. હા આપણે ઓલી કરી. આપણે ઓલી પાયચમ કરીએ છીએ ને, મને યાદ આવ્યું મેં આજ પાયચમ છે મેં. પાછળ ને સોમવારમાં આમાં કેવી ભીડ બતાવે ટીવીમાં. હા પણ આ લોકો કણબી લોકોની આ પાયચમ બનાવે ને, છઠ ને સાતમ ને આ કરે. હા યા પેલી પાયચમની કરે ને આપણે ઓલી બીજી કરીએ છીએ. આ યુપી બિહારમાં તો ત્યાં ભગદડ છે, કેટલા માણસ વાગી ગયો પાછળના દર્શન કરવા. હા એવું એમ ને? અંજાર તમે સમાચાર જોતા હોય તો કંઈક ખબર હોય. ઉજ્જૈનમાં હા બહુ ભીડ હતી. હા સોમવારને પાછળના દર્શન કરવા કેટલો માણસ પડી ગયો, બે પાર થઈ ગયો. માધુભાઈ અંદર કંઈક રાયડું નાખે છે. હું રાજુ ફ્રી થઈ ગયા? વડે બહુ હા થઈ ગયો. થઈ ગયા ફ્રી? હાલો તો ફરાળ કરવા બેસી જઈએ હાલો. હા હે માધવ હું કંઈક રાયડું નાખતો લાગે. માથામાં યાર એ માધવ હું રાયડું નાખો છો? હે એ જો આડુથી બે હે તું ને બે હે આપણે દર્શકોને ખબર પડી કે આ કેટલા બી ડાયા છે. આ માધવ ડાયો છે, રોંજલી ડાય છે કા, ને મારી પ્રાચી બેન સૌથી વધારે ડાયા પ્રાચી બેન છે કા. હે એ તોફાની જો આખી કાઢી બેસી ગઈ છે ને એવું જ રમવું ગમતું હોય, બીજું કઈ રમવું ન ગમે. હા જો જો ટેપ પીકે છે. હા તો પછી પડે જ ને ખેંચે તો ખીજાવું પડે પછી. તને હું પેટમાં દુખતું સારું છે? પાછું દુખવા માંડ્યું? હાલ તો હવાની તબિયત બગડી ગઈ છે કાશે ને. પ્રાચી બેન જાવ કેમ દરવાજો બંધ કરવા? દરવાજો બંધ કરશે હવે. બોલ ચાલો કે પપ્પા કે તો પપ્પા બોલ તો પપ્પા. હા જો તમને કહે છે ઘણા બી કહે છે કે વિડીયો લઈ લો એમ. હા કે હે ટકા બોલ તો ક્યાં બેઠા હતા પપ્પા? હા તે વિડીયો ઉતારવાનું કે શું જમવા બેસી ગયા ના ભાઈ? હા બી આવો જમવા. આજ તો શેનું શાક બનાવ્યું છે? ભલે બેન બટેટાનું એમ ને, ગુંદી ગાંઠિયા ને રોટલી એમ ને. હા ને અહીંયા પ્રાચી એ પ્રાચી તો પાછી ક્યાં વહી ગઈ? હમણાં વિડીયો ઉતારવાનું કીધું હતી. ઓય આમ જો તો બોલ દાદા કે દાદા. હા જમી ના ફરાળ કરી લીધું તમે? કરી લીધું એમ ને? જો ફરાળ પણ કરી લીધું છે. હે પ્રાચી ને બેન પકડવાનું છે કંઈક ને કંઈક કા? હે પ્રાચી? હા હા હમણાં પાછી બેન પકડશે બધું. હો સેજ જાઉં? હા જો હાથ પકડો ને જો લઈ જા અંદર. હલો હું કહેવાનું છે તો દાદાને? હે હાથ પકડો જો હા તમારો હાથ પકડો. ખાય છે લે કાકડી બહુ ભાવે એને જો